આવજો ટાટા, ધ્યાન રાખીને જાજો અને ફોન કરી દેજો, પોગી જાય એમ. અને બધું ધ્યાન રાખજો નકર ના સોર બહુ હોય, ચોરી જાય તમારા ફોન ના પૈસા લે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારમાં છે ને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને હું બીજું બોલી ગયો હતો, બોલવાનું બીજું હતું ને બીજું બોલાઈ ગયું છે. વ્લોગની શરૂઆત કરી નાખી છે, મસ્ત રેડી થઈ ગયા. ભાભી આ હાથમાં લઈને ઊભા છે કાક, અને શું કહેવાય, કંકુ કહેવાય, સાંડલો કરવા. આ ભાઈ માથું ઓળવે છે, તમને દેખાય છે નહીં, એના કંકુનો સાંડલો કરો ને એટલે મમ્મી તો હોય છે કપડાં. બા બેઠા છે ને આજે ફાઇનલી આજે જ તે બાને જવાનું છે સુરત. પેલા ક્યાં જાવ એ કહો, કેટલા? પેલા 5 વાગે 3 વાગે. 3 વાગે 5 વાગ્યા પછી નાથી સુરત 100-150 ની બસમાં. ત્યાં બસ આવે સોનગઢ નાથી સુરત, પછી ના 2-3 દી રોકાવ. આ જોવાનું હોય હા તો કશો એ મારે આમ જોવે તો હા ઉપર લાગે એમ થાય મારા છોકરા જોઉં છું હું એમ. હા ઈ છે એમ એમ ઉપર તો એટલે નકા બે જાય. તો આજે છે ને બાને પેલા પાછવડા જાય, પછી ત્યાંથી સુરત જવાનું છે, પછી 2-3 દી રહીને આવશે. અને અત્યારમાં બેઠા છે, ઈન દાદા વાતો કરે છે. ક્યાં? હા આમ કરતા હતા વહી ગયા. આવજો ટાટા, ધ્યાન રાખીને જાજો અને ફોન કરી દેજો, પોગી જાય એમ. અને બધું ધ્યાન રાખજો નકર ના સોર બહુ હોય, ચોરી જાય તમારા ફોન ના પૈસા લે. વાને તો કેવું જ છે, સારું તો ધ્યાન રાખીને જાજો, બરાબર? હા તો તમે બધા ટાટા કહી દેજો, પાછા આવી જવાના છો, કઈ નહીં ના રાખવાના, થોડાક દીમાં પાછા આવશે. હા હાલો મિત્ર, હું છે ને મામાને ઘરે વહી આવ્યો ને ઘરે છે ને હાલતી ને તો હું ફિટ કરું છું. મામાને ઘરે મેં કરી નાખી તો હે તો એની હાથે થઈ ગઈ તો અત્યારે કરું છું. હા છે ને રુદુભાઈ પોગી ગયા છે ઘરે, અને હું પણ પોગી ગયો ને બધા ઘરે પોગી ગયા છે. અને આવડા છે ને રુદુભાઈ ઘડિયાળ હારી કરે, કેમ કે અમારા ઘરે આવી ઘડિયાળ બગડી ગયેલી હતી ને તો હારી થઈ ગઈ હતી. હવે આ રીતે હારી કરે છે. એ તો હલ્લે જ તે, પણ જો તો ચાલુ તો થઈ ગયો. આ રિપેરિંગ વાળા છે અને બા વહી ગયા છે સુરત. હા ભાઈ તું સીધ જાશો ભાઈ, વાળ કપાવજો તો પાછો કરે આવવાનો. વાળ લાગશે એ ભાઈ, વાળ કપાવવા જાય ને મારા ખાતામાં પૈસા નાખવા જવા છે. અને દાદા બેઠા છે, સમાચાર જોવે છે. અને રુદુભાઈ રિપેરિંગ વાળા આવી ગયા છે, હમણાં મમ્મીની આવશે મોડથી રાત રોકાવા. હું મિત્રો આવેલા તો ખાતામાં પૈસા નાખાવા, અને ભાઈ વાતાવરણ તો વરસાદ આવે છે ને પલળી ગયો છું, અને ઘરે જઈને કપડાં બદલાવવા પડશે. આવા વરસાદનું બહાર જવું પડે, કેમ કે જરૂરી હોય ને પૈસા નાખવાના હોય એના માટે. તો ખાતામાં નખાવેલો હતો ને આ લારીઓ કેટલી ખુલ્લી હતી, જો ઓલા ચિપ્સ વાળા ને આમ જો કેટલું બધું ઓલું થઈ ગયું છે, જો લારીઓ ને એવું. ફૂટ જોઈન થઈ ગયો રિંગ રોડ. ડિસ્કો કરે મને ખીજાણા ને એટલે. અને તમને એમ થતું હશે કે આટલું બધું ઉપર થઈ કેમ વિડીયો ઉતારે, આમ જોવો તો ખરી કેટલો ઉપર થઈ ગયો, બધાથી મોટો થઈ ગયો. કા હવે ડ્રોન માં ઉતારું છું, ડ્રોન માં મારો હાથ થઈ દે એવું નથી મિત્રો. હું છે ને એક વસ્તુ ગોતો આવી છું આમાં મેળામાં. આ મેળો છે અમારો, જુઓ એમાં આવા ટાયર પડ્યા લુનાના દાદા ટીવીએસ ના, પછી આવું પીડ્યું અને માથામાં વાગી જાય, ધ્યાન રાખવું પડે. ફિરકી પડી છે, આવું બધું પડ્યું છે અમારા મેળામાં. અંદર આમ કાંઈ છે એટલે કીધું છે. અને આમાં હું છે ને પેટી ગોતવા આવ્યો છું, જરૂર છે એટલે. જો એ બધું આવું વસ્તુ પડી છે, અને આ ઉપર પડી તો ના નથી પડી. હે હાલ ઉતાર, એને ના પડી તોય ચડી જાય. હવે જા ને હવે ગોતી લો, પેલા ગોતવા આવ્યો ની નીચે ઉતરી ગયા પણ કાંઈ આપણને પેટી ચડી નહીં. હવે છે ને કાલ આપણને ભાભી ગોતી દે, અને આજે તો હે ને ચડી જ નહીં. મને બોલો મમ્મી છે ને બનાવે છે રસોઈ, બટેટાનું શાક કરવાનું લાગ્યા છે, કોરા તીખા નો કરી નાખતા હો. હા અને રોટલી બનીને તૈયારી થઈ ગઈ. જો આ તો રોટલા છે, ઓલપા આટું કર્યા. હા એની નીચે રોટલી છે. અને આજ ભાઈ આવેલા હતા ને તો ભાભી છે ને થોડીક ઓલપા મદદ કરવા ગયેલા હે, ન્યા રાંધવા ગયેલા હે એવું છે. તો મમ્મી છે ને અહીંયા બનાવે છે બટેટાનું શાક. જમવા બેસી ગયા છે, અને આજે જમવાનો પ્રોગ્રામ એન્કર કર્યો છે, કેમ કે ભાણેજ આવ્યા છે અમારા. ભાણેજ જો આવા છે, જો જો હળિયા એક ભાણેજ અહીંયા
અને વૈસે હું બેઠો બે બાંધે નહીં ને એટલે જમવા બધા બેસી ગયા છે અને જમી લઈએ. જમવામાં છે ને બટેટાનું શાક છે અને આ શું છે ભૂંગળા છે, છાશ છે ને રોટલી છે. તો છે ને જમી લઈએ મિત્રો. જમી લીધું છે અને બધા ત્યાં ઓલક્યા બેઠા છે, વાતો કરે છે. અને હું મારો વ્લોગ એડિટ કરવાનો હતો ને ધાન કરવા આવી છું. અને અત્યારે છે ને વ્લોગ એડિટ કરી નાખીએ અને સવારમાં ડાયરેક્ટ આપણે મળીએ. તો છે ને સવારમાં મળીએ, જોજે હમણાં જાદુ. મિત્રો અત્યારે રાતના કેટલા વાગ્યાની મને નથી ખબર. અને હું જાગી ગયો પાણી પીવો અને અવાજ આવતો હતો તો હું જાગી ગયો. તો બહાર આવ્યો ને તો વરસાદ ચાલુ છે, તમને બતાવું. જો દેખાય આવો કાંક વરસાદ આવે છે, મધરો મધરો. જો મધરો તો નહીં પણ ઘણો આવે છે. જો વરસાદ આવે છે ને આપણે છે ને હોઈ જાય વરસાદ ઘોળો આવતો ને રોડ પલાળી દીધો છે. આવું છે, આપણે હોઈ જાય વરસાદ પલાવતો આવવા દે. જાદુ તો રહી ગયું. જો મિત્રો મોર્નિંગ થઈ ગયું છે અને ઋતુભાઈ આવી ગયા છે. હડ્ડી પસલી એક આમ જો હા હુકાઈ ગયેલો, આટલું ખવડાવે તો હુકાઈ ગયેલો જ રહે. હા હારો જ નથી. અઢી હાટકા છે, પાછું એ જ કહે કે અઢી હાટકા છે. જો જો ભાઈ કેમ થઈ ગયા ને મસ્ત આપણી એક નંબર વેલ. અને સાંજે ધોળા હતા, અત્યારે જો કેવા થઈ ગયા. અમુક ધોળા છે, બાકી તો ગુલાબી પડી ગયા છે. બપોર થાય તો હાવ ગુલાબી. તો બહુ મોડું જગાણું છે, ભાભીને એને ઘરે રહેવાનું છે ને મારે એકને જ તે જવાનું છે સિલાઈ કામ શીખવા. તો મારે તો મોડું જવાનું હોય એટલે મેં કીધું નિરાતે જઈએ. અને 9 ફ્રેશ નીચે આજે નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો થઈ ગયો છે અને હવે ડાયરેક્ટ છે ને આપણે ફ્રેશ થવાનું છે. મમ્મી ધોવે છે કપડાં અને હું છે ને 9 પહેલાં ફ્રેશ થઈ જાઉં, કેમ કે હવે છે ને થોડુંક મોડું થાય, પાછો બેહો હોઈ ગયો તો એમાં. મિત્રો 9 ફ્રેશ થઈ ગયા છીએ અને આ બધા ધામસડાને લેતા જવાના છે હારવાર. ખાલી એક રાત રોકાવા થયા હતા, હવે પાછા સવાર થાય. હા 9 વાગ્યા હતા લઈને ભાગતા. અને તુલીબેન ટ્યુશન આવી ગયા ને આને કયા મેળના કપડાં પહેરે નાયો ન હજી આ તો. અને ફૂલ જો અહીંયા તે કેમ પણ મિત્રો. હાલો તો હવે છે ને જઈએ. અત્યારે છે ને મિત્રો ઘરે પહોંચી ગયા છે ને આ લોકોએ જમી લીધું ને હું છે ને ઠેઠ આજે રવિવાર છે એટલે ઘરે જાઉં છું જમવા. અને આ જો જાદુ જાદુ જો આ જાય છે. અત્યારે ક્યાં જાશો? મઢે નથી જાતા, ભૂતેહર જાવ છો. મઢે તો પછી જવાનું છે. જો તો જોકર બની ગયા છે. મેરા નામ જોકર. વરસાદ ન આવે એટલે જો કેવો લાગે. અને આ બેન ઘરે રહેવાના છે. પોતા મારે એના ફોન જો હોય ને એટલે ઘરે રહ્યો. અને આ હું આ લઈ જાઉં છું ટેસ્ટિંગ કરવા. અહીંયા એક પડ્યું હતું તે મેં કહ્યું ટેસ્ટિંગ કરવા લઈ જાય. અને જાઓ ટાટા. લઈ જાતો નહીં હો. જોયું મિત્રો ઘરે પહોંચી ગયા છે ને જમી લીધું. અને છે ને દાદા છે એમના બેન આવેલા હતા અને એ જમીન વહી ગયા ડાયરેક્ટ, કેમ કે એને ઉતાવળ હતું એટલે જમીન વહી ગયા. અત્યારે ઉતારું છું તે. મને ભૂખ લાગી તો ખાવું ન ખાવું મારે વાતો કરો બે. જો બે છે ને ધોવે છે વાસણ છે અને બા સુરત વહી ગયા ને એટલે એના કારણે છે ને બધું સાફ સફાઈ ને એવું કરવું પડે, રાખવું બધું ધ્યાન રાખવું પડે ને એવું. બા હમણાં પોગી ગયા છે. આજે ફોન કર્યો તો સવારમાં પોગી ગયા વહેલા 6 કે 5 વાગે. અને હવે ત્યાં છે હવે ફઈના માસી ઘરે કોના ઘરે મને કીધું મને ખબર ને બેનના ઘરે ત્યાં છે. એ પાછા 2-3 દી રોકાય પછી વહી આવશે. અને આ લોકો ધોવે છે વાસણ. મારે હજી જવાનું છે હો પાછું 2:30 વાગે. હા જવાનું છે. કેટલા વાગે પાછા આવશે? 5 વાગે. 5 વાગે પાછું વહી આવવાનું છે. અને પછી બ્લોગ બનાવશું. અને અત્યારે છે ને ઘડીક હોઈ જાય. મિત્રો જગાઈ ગયું છે ને 2:45 થઈ ગયા છે અને મોડું થઈ ગયું. અને જવું છે મારે ફટાફટ ગાડી લઈને જાવી અને પાછા હોઈ આવી. અને બાકી આ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતો જજો. થોડોક નાનો બ્લોગ છે. બાય બાય.